કોઝવે આવેલો છે એમાં ખરેખર સરકાર સામે અમે પુલની માંગણી કરીએ છીએ અને અમારા ધાનેવાડા ગામમાં કમાડ તાલુકો નસવાડી તાલુકાને જોડતો રસ્તો છે એમાં 30 ગામને ફાયદોકારક છે આ રસ્તા પર। તો અમારા ગામમાંથી ઉપરના 30 ગામોથી છોકરા બાળકો સક્તર આપણે શેંગપુર હાઈસ્કૂલે ભણાવવા જવા માટે ચોમાસાની અંદર બહુ તકલીફ પડે છે। 4 મહિના ચોમાસાની દરમિયાન આ કોઝવે હોવાથી પાણી ઉતરવા માટે કોઈ એ સ્ત્રોત નથી, એટલા માટે પુલની અમે માંગણી કરીએ છીએ। તો સરકારે ધ્યાને લઈને અમારો પુલ તાત્કાલિક બનાવે એ હેતુસર અમે માંગણી કરી રહ્યા છે। અને અમારા ગામમાં તળાવ આવેલો છે, એમાં 2 કિનારે અમારા ખેડૂતોને ખેતી આવેલી છે, એટલે ચોમાસા દરમિયાન ખેડૂતો ખેતરમાં જાય અને વરસાદ આવી પડે તો લોકો 2-4 કલાક રાહ જોઈને સામે કિનારે ઊભા રહી શકે છે। તો તાત્કાલિક અમને પુલની માંગણી અમે કરી છે તો પુલ અમને કરી આપે। એક નારો આવેલું છે, એમાં પાણી સરકતું નથી અને ઉપર ઓવરફ્લો થઈને જાય છે। એમાં ગામ લોકોને અને બાળકોને નિશાળે જવા માટે તકલીફ પડે છે। અને એવું આમાં છે કે જે માટી બધી ધોવણથી આવે ને એ નારાની આજુબાજુ મારી જાય એટલે તકલીફ, નારા નીચે પાણી સરકતું નથી ભૂંગળામાં, એટલે ઓવરફ્લો થાય એટલે રસ્તો અમારે ના પુલ બને એવી અમારે નમ્ર વિનંતી છે। 3-4 કલાક લગી ઊભા રહેવું પડે સામે કિનારે બેપા, પાણી આવે તો વરસાદ ચાલુ હોય એટલે તકલીફ અમારે બહુ પડે છે અહીં। એટલે અમારે સરકારશ્રીને એટલી જ નમ્ર વિનંતી છે કે અમારા ગામમાં પુલ હોવું જોઈએ એવું। જિલ્લાના નસવાડી તાલુકાના ધનિયાવાડા ગામ પાસે લોકો ભેગા થયા છે અને તેઓ માંગ કરી રહ્યા છે કે અમારા જ્યાં મુખ્ય રસ્તો છે ત્યાં પુલ બનાવવો જોઈએ। આ પંચાયત માર્ગ મકાન વિભાગનો આ લો લેવલનો કોઝવે છે। અહીંયા 4 મહિના ચોમાસાના જે છે તેમાં પાણી ઉપરથી જાય છે ઓવરટેપિંગ કરીને। 30 ગામોને જોડતો રસ્તો છે, 2 તાલુકાને જોડતો રસ્તો છે, ત્યારે ઘણીવાર આ નાળા પર જે કોઝવે છે તેના પર પાણી આવી જાય ત્યારે લોકો ફસાઈ જાય છે। જે બાળકો અભ્યાસ કરવા માટે જાય છે તે બાળકો સામેના કિનારે રહી જાય છે અને કલાકો સુધી પાણી ઉતરવાની રાહ જોઈ છે। કેટલીક વાર ખેડૂતો જીવના જોખમે પસાર થાય ત્યારે તણાઈ જવાની ઘટના બને છે। સરકાર આદિવાસી વિસ્તારના ગામડાઓને જોડતો રસ્તો છે ત્યારે અહીંયા પુલ બનાવવાની લોકો માંગ કરી રહ્યા છે, વર્ષોથી માંગ કરી રહ્યા છે, પરંતુ અધિકારીઓ ધ્યાન આપતા નથી। રફીક ધણીવાલા, ન્યૂઝ રૂમ, છોટાઉદેપુર।